નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આ વર્ષના અંતે સ્થાનિક સ્વરાજ્યની એવી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. એમ પણ તમામ લોકોનું ધ્યાન આ ચૂંટણી પર એટલા માટે છે કે ગત ટર્મમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 76 માંથી 69 બેઠકો લાવીને ઇતિહાસ સર્જી દીધો, પરંતુ ગત વર્ષે ઓગસ્ટ માસમાં જે રીતે વિશ્વામિત્રી નદીના પાણીએ આ શહેરને ધમરોળ્યું અને ત્યારબાદની જે સ્થિતિનું સર્જન થયું, એને કારણે સૌ કોઈની નજર આ ચૂંટણી ઉપર ટકેલી છે. પરંતુ સામાન્યતઃ સાંસદનું ઇલેક્શન હોય કે પછી હોય ધારાસભ્યનું, તમામ મતો એ માત્ર ને માત્ર આંતરમાળખાકીય સુવિધાઓ અને બેઝિક નીડ ઉપર જ મંગાતા હોય છે. અને એનો સૌથી મહત્વનો પાયો એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. દર્શક મિત્રો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની ઉપર ખૂબ મોટી જવાબદારી છે. કારણ કે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર છે એટલા જ માટે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી ખુદ જ્યારે પરફોર્મન્સ બેઝ પાર્ટી છે, ત્યારે જે કંઈ કામો એમના થકી થયા છે એની જ ઉપર આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો દેવદુર્લભ કાર્યકર તમારા આંગણે આવીને ઊભો રહેશે. ત્યારે આગામી દિવસોમાં શું વિઝન, શું મિશન, અને એટલું જ નહીં, પરંતુ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ કીધું છે કે હવે વડોદરાની વિકાસ યાત્રાને કોઈ અટકાવી નહીં શકે. ત્યારે આ વિકાસ યાત્રાનું ચાલક બળ કોઈ હશે તો એ હશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એપેક્સ બોડી એવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની સાથે. ડોક્ટર શીતલ મિસ્ત્રી, આજે નેશન પ્લસ ન્યૂઝના પોડકાસ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મારા દર્શકોને સૌથી પહેલા તો એ જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે ડોક્ટર મિસ્ત્રી સપ્ટેમ્બર 2023માં સ્થાયી સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત થાય છે અને ત્યારબાદ એમની જે કાર્ય પદ્ધતિ છે અને આગળના દિવસોમાં હવે જ્યારે ખૂબ ટૂંકો સમય રહ્યો છે ચૂંટણીને, કયા વિઝન સાથે આગળ વધવા માંગો છો ડોક્ટર મિસ્ત્રી? નમસ્કાર વશિષભાઈ, આપે મને આપણા સ્ટુડિયોમાં બોલાયો અને આ ઇમ્પોર્ટન્ટ કાર્યક્રમનો ભાગ બનાવ્યો. આપના તમામ દર્શક મિત્રોને પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું, બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપે કીધું એમ કે આ વર્ષના અંતમાં વીએમસીની કાઉન્સિલરોની એટલે કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની ચૂંટણી આવવાની છે ને ચૂંટણીમાં મત માગવા જઈએ એટલે પરફોર્મન્સ આધારિત મત માગી શકાય. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સૂત્ર છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ और सबका प्रयास. तो भारतीय जनता पार्टी કામ કરનારી પાર્ટી છે. જે બોલે છે કામ કરી આપે છે, કામ કરે છે એટલે લોકો વિશ્વાસ મૂકે છે, વિકાસ થાય છે. ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જે સ્પીડ, સ્કેલ અને નાગરિકોના સેટિસ્ફેક્શનના આધારે કામ કરવા માંગે. લોકોની આશા, આકાંક્ષાઓ, અપેક્ષાઓમાં અમે વધારો કર્યો છે. કામ કરનાર વ્યક્તિ હોય એની પાસે લોકો ડિમાન્ડ કરે. આજની તારીખે અમારી પાસે પુષ્કળ ડિમાન્ડો આવી રહી છે અને ડિમાન્ડોને આધારે અમે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, સર્વિસ સેક્ટરના કામ હોય, લોક સુવિધાના કામો હોય, એ પછી કલાને ઉત્તેજન આપવાનું હોય, શહેરને બ્યુટિફાઈ કરવાનું હોય, શહેરને સ્વચ્છ રાખવાનું હોય, શહેરને સેફ અને સિક્યોર બનાવવાનું હોય, અથવા વિશ્વામિત્રી નદીના પૂરની વાત કરી તો વિશ્વામિત્રી નદીની કેપેસિટીમાં વધારો કરવાનો હોય, વોટર લોગિંગના પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપવાનું હોય, એના માટે પર્કોલેટિંગ વેલ કરવાના હોય, ડીપ રિચાર્જ વેલ કરવાના, તળાવ ઊંડા કરવાના, તળાવોની કનેક્ટિવિટી વધારવાની, ઇન્ટરલિંકિંગ કરવાના, પાણીના નવા સોર્સો ઊભા કરવાના. એટલે આવનારા સમયમાં 2047 સુધીનું વિઝન ધ્યાનમાં રાખી અને ક્લાઇમેટ ચેન્જ, કે આ ક્લાઇમેટ ચેન્જ પણ એક મોટી ચેલેન્જ છે. એટલે હવે પછીના અમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરીશું એ ક્લાઇમેટ ચેન્જને આધારે આ જે બ્રિસ્ક અને હેવી રેનફોલના સ્પેલ આવી રહ્યા છે એને ટેકલ કરી શકે એ પ્રકારની વરસાદી ચેનલો હોય, પ્રકારની વરસાદી ગટરો હોય, પ્રકારની ડ્રેનેજ લાઇન હોય. આ એક મોટી ચેલેન્જ છે ને એ આધારે અમે લોકો કામ કરી રહ્યા છે. કહેતા મને આનંદ થાય કે જ્યારથી હું ચેરમેન બન્યો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 3000 કરોડ કરતાં વધુ કરોડના કામો અમે સ્થાયી સમિતિમાં મંજૂર કર્યા છે, જે વડોદરાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે. ઘણા બધા ડબ્લ્યુટીપી બનાવ્યા, ઘણા બધા એસટીપી બનાવ્યા, હમણાં 5-6 જેટલા ઓવરબ્રિજના કામો સેન્કશન થઈ ગયા છે, પ્રોગ્રેસમાં છે. આવનારા સમય બીજા 3 થી 4 ઓવરબ્રિજો, જેથી કરીને અર્બન મોબિલિટી વધે, ક્લાઇમેટ ચેન્જ ટેકલ થાય, વડોદરા શહેર વધુ ક્લીન બને,
વડોદરા શહેરના ડ્રેનેજ નેટવર્કના પ્રોબ્લેમ ના રહે. જો નવો ઓજી વિસ્તાર આવ્યો છે એમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થાય, નવા રોડ બને, એ દિશામાં પાણીના નેટવર્કમાં સુધારો થાય, ઓવરહેડ ટેન્કો બને, બૂસ્ટર પંપો બને, દરેક ઝોનમાં સ્વિમિંગ પુલ બને, દરેક ઝોનમાં યોગા સેન્ટર, લાઇબ્રેરી બને, દરેક વોર્ડમાં નાના બાળકોને રમવા માટેના રિક્રિએશન સેન્ટર બને, દરેક વોર્ડમાં પીણ પાણીની સુવિધા ઊભી થાય. એ પ્રકારના મલ્ટીફેક્ટોરિયલ કામ ખૂબ મોટા સ્કેલથી વડોદરા કોર્પોરેશન કરી રહ્યું છે. અને મને વિશ્વાસ છે કે વડોદરા શહેરમાં જે લાંબા ગાળાના પ્રશ્નો છે અમે ટૂંકા ગાળામાં ઉકેલી શકીશું. અને નાગરિકોને તેરા તુચકો અર્પણ ની નીતિથી જે લોકો ટેક્સ પેરો ટેક્સ ભરે છે એ દિશામાં અમે લોકો એમને વળતર મળે એ દિશામાં આગળ વધી રહ્યા. એટલે બ્રોડ સેન્સમાં વડોદરા એક ચોક્કસપણે એના નાગરિકો માટે એક લિવેબલ સિટી બને એ દિશામાં તમે કામ કરી રહ્યા છો. અને આ વખતનું જે બજેટ છે એનું કદ પણ 6200 કરોડ રૂપિયાથી વધારાનું છે. તો આપે માનો છો કે જે પ્રજાની જે સુખાકારીના જે કામો છે એ આગામી દિવસોમાં જ્યારે વોટ માંગવા માટે તમે જશો તો નિશ્ચિતપણે એ બૂથ સુધી પણ લાવશે લોકોને, એવું લાગે છે ડોક્ટર શીતલ મિસ્ત્રી? આજે 6219 કરોડનું બજેટ હોય અને વડોદરા શહેરમાં 19 વોર્ડ હોય એટલે દરેક વોર્ડમાં 300 કરોડ કરતાં વધુ કામ થવાના. થોડું ઘણું આમ તેમ હોય, પરંતુ એક વર્ષમાં 300 કરોડના કામ એટલે 80,000 90,000ની વસ્તીવાળો વોર્ડ હોય એમાં 300 કરોડના કામ એ કોઈ નાની સૂની વાત નથી. જે રીતે ગવર્મેન્ટ સ્વર્ણિમની ગ્રાન્ટ, અમૃતની ગ્રાન્ટ, ઓજી વિસ્તારની ગ્રાન્ટ, બ્રિજ માટેની ગ્રાન્ટ, આગવી ઓળખની ગ્રાન્ટ, સ્પેશિયલ આસિસ્ટન્ટ ગ્રાન્ટ, વ્યવસાયોની ગ્રાન્ટ, નાણાં પંચની ગ્રાન્ટ, આ બધી ગ્રાન્ટ થકી કોર્પોરેશનને મદદ કરે છે. ઓક્ટોની ગ્રાન્ટ આવી રહી છે. એ સિવાય પ્રોપર્ટી ટેક્સ આવી રહ્યો છે. એ સિવાય અન્ય આવકો, એ ખાસ કરીને ખાસ કાયદા મુજબની આવકો કે રજા ચિઠ્ઠી આપતા હોય, ડેવલપમેન્ટ ફીસ વગેરે જે રીતની આવકો આવી રહી છે. કહેતા આનંદ થાય કે વડોદરાની જે એસેટ છે એ 2007માં અમે વેલ્યુ કરી હતી 15,000 કરોડ હતી. આ વખતે બજેટ ફરી નક્કી કર્યું છે કે ફરી વડોદરાની ટોટલ એસેટ વેલ્યુએશન કરવામાં આવે અને વડોદરાને કેટલું દેવું ચૂકવવાનું છે. આજે અમૃતની યોજના છે એમાં આવનારા 5 વર્ષમાં 500 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. તેનું 500 કરોડનું ઋણ લેવાની પરમિશન સરકારે આપેલી છે. એમાંથી 200 કરોડના અમે બોન્ડ કાઢ્યા છે. આવનારા સમયમાં હજુ બીજા બોન્ડ કાઢીશું. એના માટે અલગથી અલાયદું સિંકિંગ ફંડ છે ને એમાં અત્યારે 70 કરોડ જમા છે. એટલે કહી શકાય કે અત્યારે અમારે 130 કરોડ ચૂકવણું કરવાનું બાકી છે. આવનારા વર્ષોમાં કદાચ બીજા 100-200 કરોડ ચૂકવવાના આવશે. પરંતુ જ્યારે વડોદરા એસેટની વાત કરીએ અને વડોદરાના ડેટની વાત કરીએ તો અમે લોકો ડેટ પોલિસી બનાવી રહ્યા છે, માસ્ટર બોન્ડ રિઝોલ્યુશન લાવી રહ્યા છે. એટલે એનું ક્રેડિટ રેટિંગ પણ ન ઘટે અને એક ફિસ્કલ ડિસિપ્લિન ઊભી થાય, એક ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઊભી થાય, એકાઉન્ટના પેપર્સ અને એવરીથિંગ સારી રીતે મેન્ટેન થાય અને આને ઇન્ટરનેશનલ ફોરમ પર મૂકી શકાય. જે અમે ગ્રીન બોન્ડ રિલીઝ કર્યો એ યુકે બેઝ ઇન્ટરનેશનલ ફોર્મે એને એગ્રેડિએટ કર્યો છે અને આજે કદાચ આખા ભારતમાં પહેલું વડોદરા સિટી એવું બન્યું કે જેને ગ્રીન બોન્ડ લોન્ચ કર્યો અને સક્સેસફુલી 4.6 ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ કર્યો. લોકો વડોદરા કોર્પોરેશનમાં વિશ્વાસ મૂકી રહ્યા છે. એટલે સ્પીડ, સ્કેલ ને સેટિસ્ફેક્શન આ અમારા મુખ્ય મુદ્દા છે. વિકાસના કામમાં કોઈ અવરોધ ના આવે અને જે કોઈ જરૂરી છે વેલ્યુએશન કામના છે. આજે જે કામ સસ્તું લાગે છે 5 વર્ષ પછી કદાચ એની કિંમત 5 ગણી પણ હોય. જે રોડો અમે 10 વર્ષ પહેલાં બનાવ્યા હતા, જે ભાવ બન્યા હતા એના કરતાં આજે 10 ગણા ભાવે રોડ બની રહ્યા છે. સ્ટીલના ભાવ, સિમેન્ટના ભાવ. એટલે જ્યારે ફ્રી ઇકોનોમી હોય ત્યારે કઈ વસ્તુના ભાવ ક્યારે ઉચકે ને ક્યારે ઘટે એનું કંઈ નક્કી હોતું નથી. પરંતુ ઈમાનદારીથી, ટ્રાન્સપરન્ટલી વસ્તુની નીડ છે કે નહીં, પબ્લિકની ડિમાન્ડ છે કે નહીં, ડેમોક્રેસીમાં પીપલ્સ ડિમાન્ડ ઇઝ લાઈક એ ગોડ્સ વોઇસ કે જનતા કી અવાજ પરમાત્મા કી અવાજ. જ્યારે જનતા કે અમારે આ રોડ જોઈએ છે તમારે આપવો જ રહ્યો, અમારા એરિયામાં સ્વિમિંગ પુલ જોઈએ છે આપવો જ રહ્યો, અમારા એરિયામાં હોસ્પિટલ જોઈએ, CHC જોઈએ, PHC જોઈએ, લાઇબ્રેરી જોઈએ, તળાવના બ્યુટિફિકેશન કરવા, તો અમારા સભાસદશ્રીઓ એ લોકો સંગઠનના કાર્યકર્તાઓના કોન્ટેક્ટમાં રહે, એ લોકોની જે ડિમાન્ડ આવે દરેક વોર્ડ પ્રમાણે એને ફૂલફિલ કરવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એ જ રીતે કામગીરી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. કોર્પોરેશન પાસે લોકોની આશા અપેક્ષાઓ વધી છે, એ સારી સાઇન છે. બિલકુલ, હું એ જ વિચાર એ જ વાત ઉપર આવી રહ્યો હતો ડોક્ટર કે હવે જ્યારે વડોદરાનો એટલો બધો વ્યાપ છે કે હવે બાકીના જે 8 ગામો છે એ પણ હવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવી ગયા છે. તો આ વિસ્તારોમાં જે જનતા છે એમને પણ જે ડ્રેનેજ, જે પાણી, આ જે બેઝિક જે જરૂરિયાતો છે તો એમને એટલી જ અસરકારક રીતે પહોંચાડવા માટેનું કોઈ ચોક્કસ પ્લાનિંગ છે ખરું? મેં કીધું એમ કે જે 7 જેટલા ગામો હજી વિસ્તારના અમારામાં આવ્યા છે, દરેક વિસ્તારમાં અમે કરોડો રૂપિયાના કામ લાવ્યા છે કે એમાં પાણીનું નેટવર્ક છે, ઓવરહેડ ટેન્ક છે, બૂસ્ટર પંપ છે,
વરસાદી ગટરો છે, રોડના કામો છે, એમના એરિયામાં નાના મોટા ઓવરબ્રિજ બનાવવાના હોય, શાળાઓ બનાવવાની હોય, આંગણવાડીઓ બનાવવાની હોય, તમામ કામોને પૂરતું પ્રાધાન્ય આપી અને હું તો કહું કદાચ જે પશ્ચિમ ઝોનમાં ઓજી વિસ્તાર આવ્યો છે તો એટલા બધા રોડ, એટલા બધા વરસાદી ગટરના કામો, ડ્રેન નેટવર્કના કામો, એસટીપી તમામ વસ્તુ ફૂલ ફેચ ચાલી રહી છે. હમણાં જે સિરકીનો એસટીપી અમે મૂક્યો છે, એવી રીતે છાણીનો એસટીપી છે. વડોદરા શહેરમાં સુવેજ જનરેશન 488 MLD થાય છે, એની સામે અમારી 615 MLD ટ્રીટ કરવાની ક્ષમતા છે. વી આર વોટર પ્લસ સિટી અને 2040 સુધીમાં 750 MLD પાણી ટ્રીટ કરવાનું છે. તો અમે લોકો એક એસટીપી દૂર છે, 100 MLD નું એક એસટીપી બનાવીશું અને ગાજરાવાડીનો એસટીપી નું પણ ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ટૂંક સમયમાં એક કામ પણ ચાલુ કરવામાં આવશે. એટલે કહેવાનો આશય એમ કે 2040માં જે કામ કરવાનું છે એમ લોકો 2025-26માં જ પૂરું કરી નાખીશું કે જે વોટર પ્લસની સિટીની વાત છે એટલે આટલા એસટીપી બની જશે. નો ડાઉટ ક્યાંક ને ક્યાંક લોકો વરસાદી ગટરના પાણી છોડી રહ્યા છે, ઇલીગલ રીતે નદીમાં છોડી રહ્યા છે. આ બધી વસ્તુને કરેક્ટ કરવામાં આવશે. એક વખત થોડી વસ્તુઓ ઠેકાણે પડે ને ત્યાર પછી જે નાગરિકોને તકલીફ પડે એવી હોય, દંડનીય કાર્યવાહી હોય, ઘણી વખત ઇલીગલ કનેક્શનો બંધ કરી અને એમને ફરજ પાડવામાં આવે કે ભાઈ તમે અમારા કન્વેન્શનલ ડ્રેનેજ નેટવર્કમાં આવો, જ્યાં જરૂર હશે ત્યાં અમે ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ નાખીશું. બિલકુલ. પરંતુ ડોક્ટર મિસ્ત્રી, એ વાત સાથે આપ 100% સહેમત હશો કે જ્યારે વડોદરાના વિકાસની વાત આવે અને વિકાસની બ્લુપ્રિન્ટને જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારવાની વાત આવે તો સ્થાયી સમિતિ એક ખૂબ મહત્વપૂર્ણ રોલ અદા કરતી હોય છે. પરંતુ સપ્ટેમ્બર 2023 પછી એવા ઘણા બધા વિષયો આવ્યા કે જેમાં સ્થાયી અને સંકલન ટોમ એન્ડ જેરીની ગેમ રમતા હોય એવી સ્થિતિ હતી. તો એવું કેમ? પાર્ટી પોતે સ્થાયીના સભ્યોનું બનાવવાનું ડિસિઝન લેતી હોય છે, એમાં ચેરમેનનો કોઈ રોલ હોતો નથી. એટલે રાજકારણ એક એવી વસ્તુ છે કે જેમાં યુ શુડ લર્ન હાઉ ટુ એડજસ્ટ વિથ ધ પીપલ. એટલે જ્યારે સ્થાયી સમિતિ બની ઇટ વોઝ અ ફોર્મેશન સ્ટેજ. પછી દરેક સ્થાયીના સભ્યો પોતાનું પરફોર્મન્સ બતાડવાનું હોય એટલે સ્ટોર્મિંગ સ્ટેજ ચાલુ થાય. વિથ ધ આર્ગ્યુમેન્ટ પીપલ વિલ ટ્રાય ટુ શો કે દે ઓલ્સો નો સમથિંગ, દે ઓલ્સો વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ. એમાં ક્યાંક ને ક્યાંક ડિફરન્સ ઓફ ઓપિનિયન આવતા હોય એટલે એવું લાગે કે દેર ઇઝ અ કોરલ, દેર ઇઝ અ કન્ફ્લિક્ટ. પછી સ્ટેજ ઓફ નોર્મિંગ આવે, એકબીજાને સમજવાનું ચાલુ કરે કે ભાઈ આ રીતે પાર્ટીને નુકસાન થાય છે, કામકાજમાં વિક્ષેપ પડે છે, ડેવલપમેન્ટ અટકી રહ્યું છે. હવે ઇલેક્શનનો વર્ષ છે, લેટ્સ એપ્રુવ ઓલ ધ વર્ક. એટલે સ્ટેજ ઓફ નોર્મિંગ, એકબીજાને સમજે, પાર્ટીને સમજે. અને નાવ દેર ઇઝ અ સ્ટેજ ઓફ પરફોર્મન્સ કે હવે તો ચાલે નહીં તો તમે પાવરમાં ના રહો તો સ્થાયી સમિતિના સભ્ય કે ચેરમેન જો ભારતીય જનતા પાર્ટી પાવરમાં ના રહે તેનો કોઈ મતલબ નથી. એટલે અલ્ટિમેટલી વી ઓલ આર હેવિંગ સેમ ટાર્ગેટ, સેમ મોટો, સેમ ગોલ કે પાર્ટી જીતવી જોઈએ. વડોદરા કોર્પોરેશન શુડ બીકમ મોર એકાઉન્ટેબલ, શુડ બીકમ મોર રિસ્પોન્સિવ, શુડ બીકમ મોર રિસ્પોન્સિબલ, શુડ બી મોર ટ્રાન્સપેરન્ટ, શુડ બી ઇન્ક્લુઝિવ. પાર્ટિસિપેશન વધવું જોઈએ, જેન્ડર ઇક્વાલિટી જોઈએ, કોઈ જાતનું ડિસ્ક્રિમિનેશન જોઈએ નહીં અને તમામ સ્ટેક હોલ્ડરોના ઇન્ટરેસ્ટનો ધ્યાન રાખવામાં આવે અને નીતિ નિયમોનું પાલન કરીને. તો આ તત્વજ્ઞાન માત્ર સ્થાયી સમિતિ ચેરમેન પૂરતું સીમિત છે કે એ સ્થાયીના તમામ લોકોને પણ લાગુ પડે છે? કીધું એમ કે માણસ અનુભવે શીખતો હોય, જેમ જેમ અનુભવ થાય કે કામ ના મંજૂર કર્યું અને પબ્લિક નારાજ થાય અને પબ્લિકની ડિમાન્ડ આવે તો પાછું એક ના મંજૂર કરેલું કામ પાછું ફરી ચડાવવું પડે અને પાછું ફરી મંજૂર કરવું પડે. કારણ કે ડેમોક્રેસી છે. ડેમોક્રેસી શોર્ટ ટર્મમાં મને એવું લાગે છે કે ઇટ ઇઝ ક્રિએટિંગ કન્ફ્લિક્ટ, ડિફરન્સ ઓફ ઓપિનિયન, બટ લોંગ ટર્મ સસ્ટેનેબિલિટી ઇઝ એ ટ્રેડમાર્ક ઓફ ડેમોક્રેસી. એટલે લાંબા ગાળે લોકો માટે, લોકો વડે ચાલતી સરકારો લાંબા ગાળે લોકોને સુખાકારીમાં વધારો કરતી હોય છે. પરંતુ શોર્ટ ટર્મમાં એવું લાગે કે ડિફરન્સ ઓફ ઓપિનિયન લીધે ઘણા બધા ડેવલપમેન્ટના કામો રોકાઈ રહ્યા છે. પરંતુ મને આશા છે કે રાજકારણમાં અનુભવથી માણસો વધુ ટોલરન્ટ બનતા હોય છે, વધુ ફોરગોઈંગ બનતા હોય છે કે લોકોને માફ કરતા શીખે, વધુ પ્રેમથી વર્તતા શીખતા હોય છે અને ધીરજ કેળવાતી હોય છે અને કરેજિયસ બોલ્ડ ડિસિઝન પણ લેવા પડે. એ ઘણી વખત કોઈના ઘર પાસે બ્રિજ જતો હોય તો બ્રિજનો વિરોધ આવે, પરંતુ એ બ્રિજ પરથી જનારા માણસોની સંખ્યા તમે જુઓ, પેટ્રોલની બચત જુઓ, પર કેપિટા ઇન્કમ કેટલી વધે છે એ જુઓ, એજ્યુકેશનમાં કેટલો વધારો થાય છે, કેટલા લોકો એમ્બ્યુલન્સમાં જઈને એમની જાન બચાવે છે, કેટલા નવા લોકો, કેટલા ઇન્ડસ્ટ્રીના લોકો, કેટલો કોર્પોરેટ ટેક્સ વધે છે, કેટલો જીએસટી મળે છે. તો એના મલ્ટીફોલ્ડ એડવાન્ટેજ હોય છે. પરંતુ જ્યારે આપણે સેલ્ફિશ બની જઈએ
અને કોઈ પણ ડિસરપ્ટિવ વસ્તુ માર્કેટમાં આવે કે કોમ્પ્યુટર લાયા ત્યારે એવું લાગતું હતું કે લોકો કામ ધંધા વગરના થઈ જશે. આ કોઈ ગર્ભિત ઇશારો છે પરંતુ મેં કીધું એમ ડોક્ટર? આ કોઈ ગર્ભિત ના, ના, ઇશારો એટલે છે? કોઈ પણ ડિસરપ્ટિવ વસ્તુ હોય કે આજે વિસાવતી વાઇડનિંગ કરવી છે તેમાં વિરોધ આવી શકે. કોઈ બ્રિજ બનતા હોય એમાં વિરોધ આવી શકે. કોઈ જગ્યાએ હમણાં અમે ભૂખીકાસનું કામ રીરૂટિંગ લીધું તો અમારા વિરોધ પક્ષના લોકો નીચે બેસી ગયા, વિરોધ કર્યો. ખરેખર ટેકનિકલી જે અમારી પીએમસી એજન્સી હોય, અમે સાથે બેસતા હોઈએ, એની ટોપોગ્રાફિક સર્વે થાય, એનો ફ્લો કેટલો છે, એક્ઝિસ્ટિંગ ફ્લો કેટલો છે, પૂર વખતે કેટલો ફ્લો હતો, આ તમામ પેરામીટર્સ એનો હાઇડ્રોલોજિકલ સર્વે કરી અને એના લેવલ સી લેવલથી કેટલા છે કે ભાઈ 3 મીટરનો ડિફરન્સ છે જે નિઝામપુરા સ્મશાન પાસે જ્યાં જોઈન કરવાની છે એ લેવલ 3 મીટર ડાઉન છે. અને જ્યારે આવા સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થતા હોય ત્યારે કે અમારા એરિયામાં પાણી આવશે એવા હાઇપોથેટિકલ ભય બતાડી, કાલ્પનિક ભય દર્શાવી અને એનો વિરોધ પણ થતો હોય છે. તો બોલ્ડ રીતે આવા ડિસિઝનો અમારે લેવા પણ પડતા હોય છે અને ઘણી વખત રોલ બેક પણ કરવું પડે એટલે એવું કે પ્રજાની ડિમાન્ડ સર્વોપરી ગણવી પડે. એટલે એવું લાગે છે કે સ્થાયી સમિતિ અને સંકલનમાં એક પક્ષીય પ્રેમ હતો જે બહુ લાંબો ટકતો નથી. તમારા વિશે એવું તો ના કહી શકાય. એઝ એ પાર્ટી મને જવાબદારી સોંપી છે ચેરમેન તરીકે, તો ચેરમેનની પાસે આવીને લોકો ના કહે તો કોને કહે? અને કહેવાય ને કે ચોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય. એટલે જ્યારે તમને વડોદરા શહેરની જવાબદારી સોંપી હોય, કોઈ પણ નાગરિક હોય પોતાની વ્યથા મારી સામે જ રજૂ કરશે, કારણ કે એને અપેક્ષા છે કે ચેરમેનને કહેવાથી કામ પૂરું થશે. કોઈ પણ સભાસદ હોય, કોઈ પણ સ્થાયીનો સભ્ય હોય કે કોઈ પણ અધિકારી હોય, પોતાની વ્યથા તો અમારી પાસે ઠાલવે, પણ અમારે બેલેન્સ રહી, ટોલરન્ટ રહી અને સારી રીતે વિન વિન સિચ્યુએશન થાય, પ્રજાને ફાયદો થાય, પાર્ટીનું સારું દેખાય, વીએમસીનું સારું દેખાય, એ રીતે બેલેન્સિંગ કરવાનું હોય છે. એ ઘણી જગ્યાએ વિરોધના સૂર ઉઠતા હોય, એ પણ શાંત ચિત્તે, જેટલી મોટી તકલીફ એટલું મગજ શાંત રાખવું પડે, જેટલી મોટી તકલીફ એટલું મગજ શાંત રાખવું પડે. નહીં તો તમે અશાંત થઈ જાઓ, તમે એગ્રેસિવ થાવ તો કામ બગડતું હોય. બિલકુલ. પરંતુ ડોક્ટર, તમારી રાજકીય કારકિર્દી ખૂબ લાંબી છે અને તમે સંગઠનમાં પણ કામ કરી ચૂક્યા, તમે ચૂંટાયેલી પાંખમાં પણ હવે કામ કરી રહ્યા છો. પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા બાદ તમને એવું લાગે છે કે તમે વિવાદને શોધો છો કે વિવાદ તમને શોધીને ભેટી પડે છે? મેં કીધું એમ કે જ્યારે સ્થાયી સમિતિમાં કામ આવતા હોય અને ડિસ્કશન ચાલતું હોય, ડિફરન્સ ઓફ ઓપિનિયન રહે, ઘણી વખત ગેરસમજ થતી હોય, મિસકોમ્યુનિકેશન હોય, ઓછો સ્ટડી હોય, વસ્તુની રિક્વાયરમેન્ટ શું છે, એની જે વિઝન છે દૂરંદેશી એ પણ ઓછી હોય. ઘણી વખત પર્સનલ એજન્ડા, પર્સનલ એરોગન્સ આવી થતો હોય છે, પોતે મોટા છે એવું બતાવવાની પણ કોશિશ હોય છે. પરંતુ આ એક એવી જવાબદારી છે કે એક ચેરમેન બેઠા છે, સામે 11 સભ્યો છે, 2-3 મહામંત્રી છે, એક પ્રમુખ છે, મેયરશ્રી છે, ડેપ્યુટી મેયર છે, નેતા છે. આટલા બધા લોકોને કન્વિન્સ કરવાના, વસ્તુની રિક્વાયરમેન્ટ છે, એજન્ડાની પ્રપોઝલ જરૂરી છે, ભાવ બરાબર છે અને વડોદરા શહેરના નાગરિકોને આનાથી સુખાકારી મળશે, પાર્ટીને આનો બેનિફિટ મળશે અને વીએમસીને આનો બેનિફિટ મળશે. અને જે ડેવલપમેન્ટની રાજનીતિ માનનીય નરેન્દ્ર મોદી, માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ એ શહેર પ્રમુખ ઈચ્છી રહ્યા છે, એ દિશામાં આપણે જવું જોઈએ. અને આ હંમેશા એક મોટી ચેલેન્જ રહેતી હોય છે. અને જ્યારે ઇન્ટરપર્સનલ કન્ફ્લિક્ટ, એ તો કોઈ પણ રાજકારણ હોય કે કોઈ પણ ઘર હોય, એમાં થવાના જ, પરિવારમાં તકરાર તો થવાની. એટલે જ્યારે હું ચેરમેન તરીકે સંકલનમાં બેઠો, એટલે હાવ ટુ ટેકલ ઇન્ટરપર્સનલ કન્ફ્લિક્ટ, માય ઓન ઇન્ટ્રાપર્સનલ કન્ફ્લિક્ટ, કે આજે હું જે કામ કરી રહ્યો છું, હું મારી જાતને પણ પ્રશ્ન પૂછું કે આ 20 વર્ષ પછી આ કામની ઉપયોગિતા શું હશે? આ કામ વચ્ચેથી બંધ તો નહીં થાય? આ કામ કદાચ યુઝલેસ તો નથી? આ કામમાં કદાચ કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ કે મિલીભગત કરી અને શહેરને નુકસાન કરવાની કોશિશ નથી કરી? એટલે આ કન્ફ્લિક્ટ મારા મગજમાં પણ હોય. જ્યારે કન્ફ્લિક્ટ હોય ત્યારે એનું બેસ્ટ સોલ્યુશન ઇઝ નેગોશિએશન, કે ભાઈ ભાવ ઓછા કરીએ, કામ જરૂરી છે, એકાદ વખત વિચાર કરીએ, મુલતવી રાખીએ, કે વોટ એવર વધારે સ્ટડી કરીએ, પણ મેચ્યોરલી વી હેવ ટુ ટેક ધ ડિસિઝન. સ્ટીલ આઈ ડોન્ટ સે કે સ્ટેન્ડિંગ કમિટી કે મારાથી ભૂલ નથી થતી, ભૂલ થાય પાછું ફરી પણ કામ લાવવું પડે. તો ડોક્ટર, એવું લાગે છે તમને કે તમે જે કીધું કે ભાઈ 11 લોકોને કન્વિન્સ કરવા માટે પણ એક એક્સ્ટ્રા એફર્ટ લગાવવો પડતો હોય છે, તો હવે એ
એ દિશામાં પણ વિચારવું જોઈએ કે જ્યારે સ્થાયી એક બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે તો એનું થોડું ઘણું જ્ઞાન ધરાવતા સભ્યો જો આવે તો જેથી કરીને કન્વિન્સ કરવામાં સમય પણ ઓછો લાગે, એવું લાગે છે કે એ પણ એક પેરામીટર હોવું જોઈએ. આમાં મને એવું લાગે છે કે હું પહેલા સ્થાયી સમિતિનો સભ્ય હતો. એ વખતે તમામ ફાઇલો વાંચતો અને એનાથી આપણું નોલેજ એક્વાયર થાય, એનાથી આપણું એક લોજિક ડેવલપ થાય, એનાથી લોકોની નીડ ડેવલપ થાય. એક તો પહેલાં પહેલું તો આજે સ્થાયીમાં 1000 કરોડના કામ મૂકી દીધા છે, 300 કરોડના કામ મૂકી દીધા છે. એટલે આજે એક હેવોક ઊભો થાય છે. 300 કરોડના કામ મૂક્યા છે તો પ્રજા માટે મૂક્યા છે. હવે આજે તમે એક પોન્ટૂન નાખો 150 MLDનો તો 27-28 કરોડનું કામ હોય. આજે તમે એક એસટીપી બનાવો 200 કરોડનું કામ હોય. આજે તમે 6 બ્રિજ બનાવો 300-350 કરોડના કામ હોય. તો લાગે 350 કરોડ પણ થાય છે એક 5-6 બ્રિજ, જેનાથી અર્બન મોબિલિટી વધે છે. તો જ્યારે પણ મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવા હોય ત્યારે એમાઉન્ટ તો મોટી આવવાની જ. અને જે પ્રકારના જીએસટી, જે પ્રકારના ઇન્કમ ટેક્સ, જે પ્રકારની ઇન્કમ પ્રોપર્ટી ટેક્સ વધી રહ્યા છે એ પ્રમાણે સ્કેલ વધતો જાય છે. કે કેન્દ્ર સરકારના બજેટો જુઓ તમે 30-40 લાખ કરોડ, રાજ્ય સરકારના બજેટ જુઓ તમે લાખો કરોડમાં, કોર્પોરેશનના બજેટ જુઓ અમદાવાદનું 15,000 કરોડ, અમારું 6,200 કરોડ. તો અત્યારે એવું કહેવાય કે ગોલ્ડન એરા ચાલી રહ્યો છે. સરકારો પ્રજાલક્ષી કામો કરવા માટે તત્પર છે. બિલકુલ. વડોદરા અને ભારતની વાત કરીએ તો કહેવાય કે ભારત અત્યારે દુનિયાનો યંગેસ્ટ કન્ટ્રી છે. આપણી એવરેજ આયુષ્ય 30 વર્ષ છે. સૌથી વધારે વર્કફોર્સ આપણી પાસે છે, મેનફોર્સ આપણી પાસે છે, સૌથી વધારે એજ્યુકેટેડ માણસો આપણી પાસે છે. હવે આ યંગ જનરેશનને એમ્પ્લોયમેન્ટ આપવું પડે, યંગ જનરેશનને એજ્યુકેશન આપવું પડે, યંગ જનરેશનનું સ્કિલ ડેવલપમેન્ટ કરવું પડે. આમાં સૌથી મોટી બોટલનેક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. તો અભી નહીં તો કભી નહીં. એટલે અત્યારે આપણું આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે આવનારા 20 વર્ષ સુધી ટકવાનું છે. તો અભી નહીં તો કભી નહીં. એટલે જે રાજકારણમાં છે એ લોકો આ વસ્તુ પર સમજવાની જરૂર છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, ડીકાર્બનાઇઝેશન, ડીગ્લોબલાઇઝેશન, ડેમોક્રેસી, આ 4Dને બહુ પ્રાધાન્ય આપવું પડશે. કે નેટ ઝીરો સિટી બનાવવું છે, પ્રદૂષણ દૂર કરવું છે, ડીગ્લોબલાઇઝેશન, જ્યાં સુધી લોકલી અવેલેબલ માર્કેટ છે એનો જ ઉપયોગ કરીએ જેથી કરીને ફોરેન ડિપેન્ડન્સ આપણું ઘટે. એટલે મોદી સાહેબે આત્મનિર્ભર ભારતનો હોકાર કર્યો. ડીગ્લોબલાઇઝેશન સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં પગલું છે, પણ તમામ વસ્તુમાં તો ડીગ્લોબલાઇઝેશન થાય નહીં. મોદી સાહેબનું સૂત્ર છે કે સ્વર્ણિમ ભારત, વિરાસત ઓર વિકાસ. એટલે આપણા મૂલ્યો સચવાય, પરંતુ પાશ્ચાત્ય વસ્તુ કોઈ સારી હોય તો એ ટેકનોલોજીને આપણે એડોપ્ટ કરીએ, એ ટેકનોલોજી ભારતમાં ડેવલપ થાય એ દિશામાં ભારત સરકારો કામ કરી રહી છે. અને મેં કીધું એમ કે વડોદરા કોર્પોરેશન તરીકે અમારે નેટ ઝીરો સિટી 2070 સુધી બનાવવાનું છે. તો ઇલેક્ટ્રિક વ્હીકલનું પ્રમોશન કરવું પડે, સોલર એનર્જીનું પ્રમોશન કરવું પડે, હાઇડ્રો એનર્જીનું પ્રમોશન કરવું પડે, લોકોને ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ આપવા પડે, વધારે ચાર્જિંગ સ્ટેશન બનાવવા પડે. જે અમારી PM ઈ બસનો પ્રોજેક્ટ છે એ પણ ખૂબ સફળતાપૂર્વક થાય એ દિશામાં મારે કામ કરવું. પણ ડોક્ટર, તમે આટલી હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ વાત કરો છો, પણ હજુ તમને એવું નથી લાગતું કે VMC કોરિડોરમાં તો જ્યારે સ્થાયી સમિતિની રચના થઈ ત્યારથી એવું લાગે છે કે તમે લઈ ગયા અને અમે રહી ગયા? મેં કીધું એમ કે જ્યારે પાર્ટી સિલેક્ટ કરતી હોય કે સ્થાયી સમિતિ એપેક્સ બોડી છે, એમાં અલગ અલગ ફિલ્ડના લોકો હોય. મારો સ્પષ્ટ વિચાર છે કે એકાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એકાદ લોયર હોય, એકાદ સિવિલ એન્જિનિયર હોય, એકાદ ડૉક્ટર હોય, એકાદ મોટું જન સમર્થન ધરાવતા લોકો હોય, કોઈ NGO ચલાવનારા લોકો હોય, કોઈ કલ્ચરલ આર્ટવાળા લોકો હોય. તો એક દરબારમાં જોતા તમે કે નવરત્નો હોય, એવી રીતે સ્ટેન્ડિંગ કમિટીનો જે બુકે બને એમાં પણ અલગ અલગ ક્ષમતાના લોકો હોય. તો મને એવું લાગે છે કે આ કન્ફ્લિક્ટ અને ઇન્ટરપર્સનલ કન્ફ્લિક્ટ અને જે એન્ટાગોનિઝમ છે, કે એન્ટાગોનિસ્ટિક એરોગન્સ છે, ઇન્ડિવિજ્યુઅલ એરોગન્સ છે, કે મારું કેમ ના ચાલે, મારું કેમ ના કોઈ માને, એ આખું મને એવું લાગે છે કે ઇગોનો પ્રોબ્લેમ છે, ફિલોસોફિકલ પ્રોબ્લેમ છે, સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. એની ઉપર સેટ મેથડ છે કે હાઉ ટુ ડીલ વિથ ધ પીપલ, હાઉ ટુ ઇન્ટરેક્ટ વિથ ધ અધર પર્સન. એની જે માનસિકતા હોય એ પ્રમાણે એની સાથે ડીલ કરવું પડે. અને તમામ વ્યક્તિ સરખા નથી હોતા. અને રાજકારણની ખૂબી એ જ છે કે જેવો છે એવો મારો છે, એપ્રિસિએટ, એક્સેપ્ટ એઝ હી ઇઝ એન્ડ અલાઇન ધેમ. જે છે એ લોકોને એક્સેપ્ટ કરો, એમને એપ્રિસિએટ કરો અને પ્રોપર પાથ ઉપર ચાલે
કે ભાઈ પાર્ટીની લાઈન દોરી છે કે કોર્પોરેશનની લાઈન દોરી છે એની બહાર જઈશું તો પાર્ટીને નુકસાન જશે. કારણ કે અલ્ટિમેટલી સંગઠન છે તો સમાન વિચારધારા ધરાવતું, સમાન લક્ષ્ય ધરાવતું એક માનવ બળનો સમૂહ છે. એટલે અમારા બધાની વિચારસરણી એક જ છે કે અંત્યોદય કરવો, એકાત્મ માનવ દર્શનનું પાલન કરવું, ડેમોક્રેસીનું પાલન કરવું, સર્વપંથ સંભાવ રાખવો, ક્ષમતાયુક્ત શોષણમુક્ત રાજનીતિ કરવી. એટલે જે અમારી પંચ નિષ્ઠા છે એ અમારી રહેવાની. જ્યારે તમે આ બધી વસ્તુ કરી અને એક કોમન આઈડિયોલોજીથી જ્યારે આપણે ઇલેક્શન લડીએ કે કોઈ પણ કામ કરીએ તો 100% સક્સેસ મળે. લોકોને એલાઇન કરવાની જરૂર છે, લોકોને એજ્યુકેટ કરવાની જરૂર છે. એ અધિકારીઓ છે, અધિકારીઓને પણ એજ્યુકેટ કરવા પડે, અમારા કાઉન્સિલર છે એમને પણ એજ્યુકેટ કરવા પડે, સારા વક્તા તૈયાર કરવા પડે. જે વસ્તુ તમે સારી કરો છો એ દબાઈ જાય છે અને નેગેટિવ સમાચાર વધારે સરફેસ થાય છે, તો પોઝિટિવ વસ્તુને કેવી રીતે માર્કેટમાં મૂકવી, કેવી રીતે લોકોની વચ્ચે લઈ જવી, ધીસ ઇઝ ઓલ્સો એ ટેકનિક. કે આજે કોઈ કામ તમે નવી ટેકનોલોજી કરી રહ્યા છો કે કશું કરી રહ્યા છો, તો થોડા દિવસ પહેલાં મેં 150 ml પોન્ટૂન મંજૂર કર્યું. તો જ્યારે આજવાના નવા સ્પીલવે બનશે અને એનું ક્રેશ લેવલ 206 થશે 211ના બદલે, એટલે અમે 206 સુધી તળાવ ખાલી કરી નાખીશું. એ વખતે પાણી આપવું છે તો 196-198 ફૂટ સુધી એનું બોટમ છે, ત્યાંથી પાણી ખેંચવાનું. જે ગાયકવાડી જૂની લાઈનો છે, ગ્રેવિટીથી જેવું તમારું લેવલ ઘટે એનું પાણીનું આઉટફ્લો ઘટી જાય છે. તો આ દૂરંદેશી રાખી અને 150 ml પોન્ટૂન નાખી અને આજવાના જે 4 કે 5 અમારા WTB છે એને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને પૂર્વ વિસ્તારને પાણી તકલીફ ન પડે એ માટે આગોતરું આયોજન કરવું પડે. એટલે વિઝન જરૂરી છે. વિઝન જરૂરી છે, હમ. આઈ એગ્રી, વિઝન જરૂરી છે. પણ ડોક્ટર શીતલ મિસ્ત્રી, હું તમને બહુ વર્ષોથી જાહેર જીવનમાં હું તમને ઓબ્ઝર્વ કરું છું અને તમારો એક પર્સનલ જે તમારો ગુણ છે, તમે ઇમોશનલી બહુ ઇમોશનલી વ્યક્તિ છો કે તમે જે કોઈ વસ્તુ ધારો છો તેને તમે ફોકસ કરવાની કોશિશ કરો છો. તો મને તમે એકદમ ઈમાનદારીથી જવાબ આપો, છેલ્લા સપ્ટેમ્બર આ અધ્યક્ષ તરીકેની જવાબદારી પછી એવા કોઈ સમય આવ્યો જેમાં તમે ઇમોશનલી હર્ટ થયા હોય કે તમને એવું લાગ્યું હોય કે અહીં મારા એજ્યુકેશનનું કે મારી જે બુદ્ધિ ક્ષમતા છે એનું હનન થઈ રહ્યું છે, તમને એવું ક્યારે લાગ્યું? મેં કીધું એમ કે સંગઠનથી સત્તા પેદા થાય, સત્તાથી સંગઠન પેદા ન થાય. જ્યારે પાર્ટી એક ફોરમમાં ચાલતી હોય તો સંગઠનનું કામ છે કન્ડ્યુસિવ એટમોસ્ફિયર પૂરું પાડવાનું, મને બેકિંગ આપવાનું. જ્યારે હું એકલો પડી જતો હોઉં, લોકો આપણને ડેરોગેટરી લેંગ્વેજમાં વાત કરતા હોય, ઘણી વખત આપણા જે પ્રજાલક્ષી કામો છે એનો વિરોધ થતો હોય તો ઘણી વખત હર્ટ થાય. ઘણી વખત એવું પણ થાય કે આ જગ્યાએ કેવી રીતે કામ કરવું. પરંતુ રાજકારણ એનું કામ છે કે તમે માર્ક કર્યું હશે કે કોઈ સીધા કોઈને CM ના બનાવી દે, સીધા કોઈને PM ના બનાવી દે. આ બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, ટોલરન્સ ડેવલપ થાય. મારું પોતાના કેરેક્ટરમાં ઘણો સુધારો આવ્યો કે ડૉક્ટર તરીકે તો લોકો અમને ભગવાન માને, તો કોવિડમાં તો કહેવાય તો મન છો, હું બોલું એ કાયદો. અમે આટલું બધું મોટી ક્રાઇસિસ સિંગલ હેન્ડેડલી હેન્ડલ કરી. પરંતુ અહીંયા સિંગલ હેન્ડેડ નથી ચાલતું, ડેમોક્રેટિક પ્રોસેસ છે. આપણે હર્ટ થઈએ તો ટોલરેટ કરતાં શીખવું પડે. પ્રોબ્લેમ શોધે ને પ્રોબ્લેમ ફિક્સ કરે કોઈ દિવસ નેતા નથી બનતો. જે ટોલરેટ કરે, માફ કરે, ભૂલી જાય અને દિલ મોટું રાખે, દિલેરીથી શેરદિલથી કામ કરે એ જ નેતા બને. હર્ટ થયા, ધીરે ધીરે ટોલરન્સ ડેવલપ થતો ગયો. ધીરે ધીરે એવું થયું કે સામેવાળા વ્યક્તિમાં એક આ અણસમજ છે તો એને ધીરે ધીરે ટેકલ કરવાની, એને રિસ્પોન્સ આપવાનું અને રિસ્પેક્ટ જાળવવાનું, એ બોલે એ પ્રમાણે કામ કરી આપવાનું. ધીરે ધીરે માણસોના માઇન્ડસેટ, એમના વ્યૂ આપણા માટે બદલાતા હોય છે. આ દુનિયામાં કન્ફ્લિક્ટ થિયરીમાં સુપર ઓર્ડિનેટ હોય જે માણસ એને સબ ઓર્ડિનેટ ગાળો જ કાઢે. બેંકનો મેનેજર હોય એને કર્મચારીઓ એને ગાળો જ કાઢે. મેનેજર હોય કંપનીમાં તો એને હાથ નીચેના નાની નાની કોમેન્ટો કરે, કેવા કપડાં પહેર્યા છે, આજે સાહેબ મૂડમાં છે, આજે સાહેબ મૂડમાં નથી, ગુસ્સામાં છે. આ એક સ્વભાવ છે કે સુપર ઓર્ડિનેટ અને સબ ઓર્ડિનેટ એકબીજાનું ખરાબ જ બોલતા હોય. એ સાંભળીને તમે ડિસ્ટર્બ થાવ તો તમે કામ જ ના કરી શકો. મીડિયાના રિપોર્ટ વાંચીને તમે કામ કરવા જાવ તો કામ જ ના કરી શકો. પણ એ વાત સાથે એગ્રી છું કે આ જે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકેની જે જવાબદારી આવી એ ટેન્યરે તમને ઘણું બધું શીખવાડી દીધું. યસ યસ યસ. એનું કારણ છે કે અલગ અલગ પ્રશ્નો આવે, અલગ અલગ મોરચા આવે,
અલગ અલગ ક્રિટિસિઝમ થાય. એટલે હું એવું વિચારું કે આઈ એમ લાઈક એ શાઇનિંગ સોર્ડ અને ક્રિટિસિઝમ લાઈક એ વેટસ્ટોન. એ મારી ધારને શાર્પ કરે છે. આઈ બીકમ મોર શાર્પ, આઈ બીકમ મોર મેચ્યોર, આઈ બીકમ મોર ટોલરન્ટ, આઈ વિલ બી હેવિંગ મોર પાર્ડનિંગ નેચર, આઈ વિલ ફરગેટ ધ થિંગ કે વહેલી સવાર થઈ આગળ ઊંઘી જાય ગઈકાલનું બધું ભૂલી જવાનું અને નવી સવારે નવા કામ. સો તમારું ઇનોવેશન, ક્રિએટિવિટી, રિનોવેશન, તમારું વિઝન ને તમારી જે ફિઝિકલ કામ કરવાની કેપેસિટી અને મેન્ટલ નોલેજ, મેન્ટલ થિંકિંગ પાવર એ હંમેશા ખૂબ પ્રોએક્ટિવ રહેવો જોઈએ. તમારે એલર્ટ રહેવું પડે, તમારે અવેક રહેવું પડે, તમારે અવેર રહેવું પડે અને અલ્ટિમેટલી તમારે કોન્શિયસ બની અને સમાજને કન્ટ્રીબ્યુટ કરવું પડે, સેલ્ફ રિસ્પોન્સિબલ બનવું પડે. કોઈ મને જવાબદારી આપવા નથી આવતું કે ભાઈ આ થયું તો તમે જવાબદાર. આઈ ઓન રિસ્પોન્સિબિલિટી માય સેલ્ફ. કોર્પોરેશનનું કંઈ પણ વસ્તુ હોય તો છેલ્લો જવાબદાર મારી છે. તો એકોર્ડિંગલી ધેટ આઈ ડુ લોટ ઓફ હાર્ડવર્ક, લોટ ઓફ રીડિંગ. સો આઈ એક્વાયર નોલેજ. સાયકોલોજીકલી આઈ બીકમ મોર ટોલરન્ટ. લોકોને માફ કરો, ડિસ્પ્યુટને ડિસ્પ્યુટ ગણો. કોઈ વ્યક્તિ જોડે મનભેદ તો છે નહીં, મતભેદ હોઈ શકે, પણ મતભેદ ધીરે ધીરે દૂર થતા હોય છે. કારણ કે આખું જે સ્ટ્રક્ચર છે ધીસ ઇઝ વન પાર્ટી. અલ્ટિમેટલી તો છેલ્લે એવું છે ને કે તમારા પરફોર્મન્સના આધારે તમને ટિકિટ મળશે કે નહીં મળે, તમે પ્રોગ્રેસ કરશો કે નહીં કરો. સો એક્ઝામ તો છે જ. એક્ઝામ 3 વર્ષે આવે છે, કોઈ જગ્યાએ 5 વર્ષે આવે છે, પણ પાર્ટીની નજર દરેક વસ્તુ પર હોય છે. અને મને એવું લાગે છે કે સિલેક્શન પ્રોસેસમાં પણ હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. વધારે મેચ્યોર માણસો રાજકારણમાં આવે, વધારે એજ્યુકેટેડ માણસો રાજકારણમાં આવે તો મને લાગે છે કે રાજકારણમાં અત્યારે જે કામ કરવામાં તકલીફ પડી રહી છે. વી આર એક્સપર્ટ ઇન putting hindrance to the development rather than giving conducive atmosphere for the development work. A reason may be whatever may be the reason, પણ આ એક જનરલ પરસેપ્શન બની રહ્યું છે કે આપ લોકો કામ રોકવામાં એક્સપર્ટ છે, કામ કરવામાં નહીં. ગ્લાસ અડધો ભરેલો છે નથી દેખાતો, અડધો ખાલી છે, એની પર આપણે વધારે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. કદાચ આના માટે જે નેગેટિવ સમાચારનું પ્રભુત્વ છે, નેગેટિવ ઇઝ ધ ન્યૂઝ, પોઝિટિવ કોઈ દિવસ ન્યૂઝમાં ના આવે. એટલે અલ્ટિમેટલી હું ઘણા સ્ટડી પણ જોતો હોઉં છું કે આટલી બધી નેગેટિવિટી સમાજમાં ફેલાઈ રહી છે. તો દેર ઇઝ એ ગેપ. The public is not having trust on the corporation. Public is not having trust on the politician. That is very dangerous situation for democracy. કે જ્યારે પબ્લિક નેતાઓ પરથી વિશ્વાસ ગુમાવી દે, આ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો પડે. કારણ કે જ્યારે પબ્લિક ગવર્મેન્ટ કશું કરવાની જ નથી તો અલ્ટિમેટલી દે બીકમ લાઈક પેરાસાઇટ. એમને તમારે સ્પૂન ફીડિંગ કરવું પડે. પરંતુ ડોક્ટર, એ તો તમે સાથે બાંધેલા સિદ્ધાંતો છે, આ તમારું ઇનબિલ્ટ તમારી ક્વોલિટી છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી જ્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો હું બ્રોડ સેન્સમાં વાત કરું છું, હું કોઈને પિન પોઈન્ટ નથી કરતો. પરંતુ લાખો રૂપિયાની નોકરી છોડીને આપ આ જગ્યા ઉપર આવો છો અને પછી પણ જો આ પ્રકારના વિવાદો જ ઊભા થવાના હોય તો ક્યારે એવું લાગ્યું છે કે રોજ સવાર પડે રાજકીય સર્જરી કરવી એના કરતાં મેડિકલ સર્જરી જે તમે કરી રહ્યા હતા એ ઉલટી વધારે બેટર હતી? આવો વિચાર મારા મગજમાં ઘણી વખત આવ્યો, પણ વસ્તુ એવી છે કે એક ડૉક્ટર તરીકે હું 2, 5, 10, 15, 50 પેશન્ટોની ટ્રીટમેન્ટ કરી શકું. અત્યારે ચેરમેન તરીકે અમે એવી પોઝિશનમાં છે કે જ્યાં લાખો લોકોની જિંદગી બદલાઈ શકે. ઇફ આઈ એસ્ટાબ્લિશ વન હોસ્પિટલ કે 4 CHC બનાવ્યા, 40 PHC બનાવ્યા અને 80 થી 90 અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવ્યા, તો એની રીચ 25 લાખ પબ્લિક સુધીની છે. તો જ્યારે તમે એઝ એ એડમિનિસ્ટ્રેટર તરીકે આપણું કામ શું છે કે વસ્તુ ફોર્મ્યુલેટ કરવાની, ફેસિલિટેટ કરવાની અને ફ્રેટરનાઇઝ કરવાની. તો વી આર ફેસિલિટેટિંગ ટુ ધ પીપલ, વી આર ફોર્મ્યુલેટિંગ ધ થિંગ્સ, વી આર ફોર્મ્યુલેટિંગ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એન્ડ ભાઈચારાનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે અમે. એટલે આ રોલ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને મને એવું લાગે છે વધુ ડૉક્ટરોએ આ ફિલ્ડમાં આવવું જોઈએ. કારણ કે મેં તો બંને લાઈફ જોઈ છે. ડૉક્ટર તરીકે બી 30 વર્ષ કરતાં વધારે કામ કર્યું, 20,000 કરતાં વધારે ઓપરેશનો કર્યા, 3,000 કરતાં વધારે મેડિકલ સ્ટુડન્ટોને પ્રિન્સિપલ સબ્જેક્ટ સર્જરીનું એજ્યુકેશન આપ્યું છે. એ લાઈફ પણ મેં જોઈ છે. એ લાઈફ પણ મેં કહેવાય તો બહુ લાંબો સમય વિતાવી છે. માણસ જિંદગીમાં જન્મ લે, દરેક વસ્તુ રાજકારણમાં લાંબા સમયથી હતો કે RSSની આઈડિયોલોજી છે, ભારતીય જનતા પાર્ટીની જે ફિલોસોફી છે એ મને ગમી. પાર્ટીને અનકન્ડિશનલી જોઈન કરી છે કે પાર્ટી મને કશું આપે કે નહીં આપે. મારી પાર્ટીમાં 22 વર્ષની રાજનીતિમાં હમણાં છેલ્લે હું કાઉન્સિલર બન્યો ને અત્યારે હું ચેરમેન છું. પરંતુ કોઈ દિવસ મોઢું નથી વગાડ્યું કે હું આટલો સક્ષમ છું
કે મને છોડી અને બીજા મારા કરતાં ઓછા ક્વોલિફિકેશનવાળાને ટિકિટો મળી કે મારા કરતાં ઓછા ક્વોલિફિકેશનવાળા ઘણા આગળ છે. ઘણી વખત સ્ટેજ ઉપર મેડિકલની વાત ચાલતી હોય, સૌથી ક્વોલિફાઈડ હું સામે બેઠો અને સ્ટેજ ઉપર DHMS BHM ડૉક્ટરો પણ બેઠા હોય, પણ આ જ પાર્ટી શીખવાડે છે કે બીજાને માન આપતા શીખો, હોદ્દાને માન આપતા શીખો, ડિસિપ્લિન મારો. એટલે પાર્ટી વિથ ડિફરન્સ, પાર્ટી વિથ ડિસિપ્લિન આને જ કહેવાય કે આજે DHMS ડૉક્ટર ચેરમેન હતા, એમની અંડરમાં હું સ્થાયી સમિતિનો સભ્ય હતો, પણ કોઈ દિવસ કોઈ કોરલિંગ નહીં, કોઈ કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નહીં, અને હંમેશા વડોદરા શહેરનું ડેવલપમેન્ટ થાય એ દિશામાં જ મેં કામ કર્યું. તો અત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ આ જ મંચ ઉપરથી એવું કીધું કે હવે હું 20 વર્ષના વિઝન ડોક્યુમેન્ટ, મારી પાસે બ્લુપ્રિન્ટ સાથે હું આવું છું, અને એમાં એમનું પણ એવું જ કહેવું છે કે જે લોંગ ટર્મ ડેવલપમેન્ટ છે એની પર ફોકસ કરવાનું છે, અને હવે વડોદરાની વિકાસ યાત્રાને કોઈ અટકાવી નહીં શકે. તો આપે માનો છો કે એ અલ્ટિમેટલી એનું જે ચાલક બળ છે, બરાબર, એ તમારી સાથે જ રહીને કરવાનું છે, જેથી કરીને એ ખુદ એવું ઈચ્છે છે કે 1+1 11 થવા જોઈએ. મેં કીધું એમ કે શહેર પ્રમુખ ખૂબ એજ્યુકેટેડ છે, ખૂબ ઘડેલા સંઘની વિચારધારાવાળા, ખૂબ ન્યુટ્રલ વ્યક્તિ છે. આઈ કેન સે હી ઇઝ અ ડેડ ન્યુટ્રલ. આઈ એમ ઓલ્સો ડેડ ન્યુટ્રલ. જ્યારે બે ડેડ ન્યુટ્રલ માણસો એકબીજાને સહકાર આપે તો ડેવલપમેન્ટને કોઈ રોકી ના શકે. કારણ કે કોઈની શહેર શરમમાં આવ્યા સિવાય વડોદરા શહેરની જનતાનું વિચારીએ અને લોકોની સુખાકારીમાં વધારો થાય. અલ્ટિમેટલી વિકાસની રાજનીતિ ચાલી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ જે રીતના વિકાસના કામો કરી રહ્યા છે, તો અમારે એમને ફોલો કરવાના છે, એમના ગાઈડન્સના આધારે ચાલવાનું છે. તો જે કામો કેન્દ્ર સરકાર કરી રહી છે, જે કામો રાજ્ય સરકાર કરી રહી છે, એની લાઇનમાં અને અલાઇનમેન્ટમાં રહીને કોર્પોરેશન કામ કરે અને પોતાના પર્સનલ એજન્ડા સાઈડ પર રાખી અને દેશનું વિઝન શું છે, વડાપ્રધાનનું વિઝન શું છે, શહેર પ્રમુખ વિઝન શું છે, શહેર પ્રમુખ તરીકે એમને પાર્ટીનો વ્યાપ વધારવાનો છે, ચેરમેન તરીકે મારે વડોદરા શહેરનો વિકાસ કરવાનો છે. બંને કામમાં નાના મોટા ફરક છે કે એમને દરેક લોકોને સાથે લઈને ચાલવાનું છે. પણ આ સાથે શેના માટે લઈને ચાલવાનું છે કે ડેવલપમેન્ટને કન્ડ્યુસિવ એટમોસ્ફિયર મળે. આજે પ્રમુખ સાહેબ સંગઠન ખૂબ વિશાળ કરશે, બધા લોકોને સાથે લઈને ચાલશે, મોટી અમરેલા બનશે, તેનો છાંયડો તો જે કોર્પોરેશનના પદાધિકારીઓ છે કે જે ડેવલપનું કામ કરી રહ્યા છે એને મળવો જોઈએ. અને સંગઠનનું કામ છે કે પોતાના સક્ષમ કાર્યકર્તાઓ જ્યારે આગળ આવે ત્યારે તુમ આગે બઢો તમારે સાથ હે, એ નીતિથી બેકિંગ મળે તો મને લાગે છે કે મારી ક્ષમતામાં હજુ 10 ગણો વધારો થાય. એ માણસ રાત્રે ઊંઘ પણ ના આવે કે હજુ મારે કાલે આ કામ કરવું, પેલું કામ કરવું છે. તો એપ્રિસિએશન કરવાથી, મોટિવેશન કરવાથી અને કન્ડ્યુસિવ એટમોસ્ફિયર ઊભું કરવાથી માણસમાં પુષ્કળ પોઝિટિવિટી આવતી હોય છે. એને એવું લાગે છે કે હું એકલો નથી અને મારી સાથે આખી પાર્ટી છે. એટલે કાર્યકર્તાને આ ફીલ થાય કે આઈ એમ નોટ અલોન, હોલ પાર્ટી ઇઝ બેકિંગ વિથ મી. એનાથી બહુ મોટો કોન્ફિડન્સ લેવલમાં ફરક પડે અને એનાથી વિકાસ મને લાગે છે 10-11 ફોલ્ડ વધી શકે એવું છે કે નાની નાની વસ્તુઓમાં પણ જો કાર્યકર્તાઓનો સાથ સહકાર મળે તો ઘણો બધા વિષય થાય. દાખલા તરીકે માનો કે આજે વિશ્વકર્મા સમાજ આપણે ભેગો કરીએ અને બધા નક્કી કરે કે એક પેવર બ્લોક બી રિપેર કરીશું આપણે ઘરની પાસે, તો આખું સિટી બ્યુટીફાઈ થઈ જાય. કે દર રવિવારે આપણે 2 કલાક આપીએ કે 2 ઝાડ વાવીશું, કોઈ જગ્યાએ ઘાસ ઉગી ગયું છે ને કાપી નાખીશું. ખાલી તંત્ર પર પિન પોઈન્ટ કરવા કરતાં વડોદરા મારું છે, આ દેશ મારો છે, વી શુડ ડેવલપ એફિનિટી ફોર અવર સિટી. મારું શહેર નંબર 1 કેમ ના થાય સ્વચ્છતામાં, મારું શહેર ગ્રીન સિટી કેમ ના બને, મારું સિટી સ્માર્ટ સિટી કેમ ના બને, મારું સિટી રેઝિડન્ટ સિટી કેમ ના બને, મારું સિટી સસ્ટેનેબલ સિટી કેમ ના બને, મારા સિટીમાં વાતાવરણ શુદ્ધ કેમ ના રહે, એર પોલ્યુશન કેમ ના ઘટે, મારા સિટીના તમામ તળાવો સુંદર કેમ ના રહે, મારા સિટીની તમામ પ્રોપર્ટીનું ધ્યાન હું કેમ ના રાખું, મારા ઐતિહાસિક ઇમારતોની બહાર હોર્ડિંગ હું શું કરવા લગાડું, મારી વોટર બોડીમાં કચરો શું કરવા ફેંકું, મારી વિશ્વામિત્રી નદીમાં કન્સ્ટ્રક્શન ડેબ્રિસ શું કામ નાખું, એમાં પ્લાસ્ટિક શું કામ નાખું. આટલી જાગૃતિ જો પાર્ટીના માધ્યમથી તમામ નાગરિકો સુધી પહોંચે, બધા એક એલાઇન થઈ અને એક દિશામાં કામ કરીએ તો મને લાગે છે કે ડેમોક્રેસી આપણા માટે આશીર્વાદ થશે. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ટુ મચ ડેમોક્રેસી ઇઝ સમટાઈમ્સ હાર્મફુલ અને લોકો પોતાના એક્સપ્રેશનનો ઓપિનિયન આપે છે. જ્યારે 10 લોકોનો ઓપિનિયન એક દિશામાં થઈ જાય તો સાચું કામ છે, છતાં પણ એ કામ નથી થઈ શકતું. આ એક ડ્રોબેક છે. બીજું જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એમાં આપણે L1ને કામ આપીએ, નોટ નેસેસરલી મીન કે L1 ઇઝ ગોઈંગ ટુ ગીવ અસ ગુડ ક્વોલિટી. એમાં થોડી ઘણી છૂટછાટ હોવી જોઈએ કે ભાઈ એનો એક્સપિરિયન્સ કેટલો છે, શું છે, એની માર્કેટિંગ સિસ્ટમમાં ફરક કરવો જોઈએ, જેથી કરીને સારી ક્વોલિટીનું કામ મળે. આપણે કહીએ કે મિત્સુબિશીનું એસી નાખવું છે અને પછી એનું ટેન્ડર કરીએ અને L1માં આવે લોઇડ,
તો લઈ જ લેવું પડે. એટલે તમે ધારેલી વસ્તુ કરવી હોય તો એના માટે પેરામીટર્સમાં પણ ફરક કરવા પડે. મને એવું લાગે છે કે ગુડ ક્વોલિટી વર્ક, ફાસ્ટ વર્ક વિલ મેક ધ ડિફરન્સ. Fine. ત્યારે ક્વોલિટી અને સ્પીડ આ બે વસ્તુ ઓકે, તો છેલ્લા ઘણા સમયથી જે રીતે ભારે હોકારા, પડકારા, દેકારા, શોર, બકોર, આક્ષેપો, પ્રતિ આક્ષેપોથી જે રીતે સ્થાયી સમિતિની તમામ મિટિંગો જે ખરડાઈ ગઈ હતી, તો આપ એમ માનો છો કે હવે જ્યારે 6 તારીખ પછીની જે પરિસ્થિતિ થઈ રહી છે તો એ ટેબલ ટર્ન થશે અને તમને પણ હવે નિરાંતની ઊંઘ આવી રહી છે કે કેમ? ડિસિપ્લિન શુડ બી મેન્ટેન. સામેના વ્યક્તિનું રિસ્પેક્ટ જળવાવું જોઈએ અને ભાવના સમજવી પડે કે કઈ ભાવનાથી કામ આવી રહ્યું છે. કોઈ પણ સ્થાયીમાં કામ આવે એ કામ શીતલ મિસ્ત્રી નથી લાવતું. એ કામની પાછળ ખૂબ મહેનત હોય છે. અમારું આખું તંત્ર છે, આટલા બધા એન્જિનિયર છે, રોજે રોજ વીસી થતી હોય અર્બન મિનિસ્ટ્રી જોડે, મુખ્યમંત્રી સાહેબ જોડે, પ્રભારી મંત્રી સાથે, ચીફ સેક્રેટરી સાથે, અર્બન સેક્રેટરી સાથે એ પ્રકારના આદેશો ઉપરથી આવતા હોય કે ભાઈ 4 બ્રિજની નીચે તમારે રિક્રિએશન ફેસિલિટી ઊભી કરવાની છે, વડોદરામાં 4 ગૌરવ પદ બનાવવાના છે, વડોદરામાં આટલા બ્રિજ બનાવવાના છે. તો ઘણા બધા બ્લુપ્રિન્ટ ઉપરથી ભણાવતા હોય અને એના હિસાબે ધારાસભ્યો સાથે સંકલન થતું હોય, કાઉન્સિલરની ડિમાન્ડ આવતી હોય, સામાન્ય જનતા ટ્વિટર પર કમ્પ્લેન કરતી હોય, ફેસબુક પર કરતી હોય, વોટ્સએપ પર કરતી હોય. હવે જેવી જેની પોઝિશન એટલી કમ્પ્લેન વધારે આવે. એટલે કમિશનર છું, હું છું, મારી પર કમ્પ્લેન વધારે આવે. હવે એ કમ્પ્લેનથી સ્થાયીના સભ્યો અજાણ હોય તો ઘણી વખત ના સમજમાં કામનો વિરોધ થઈ જાય અને બહુમતીના જોડે અમારે કામ નામંજૂર પણ કરવું પડે. એનો મતલબ એવો નથી કે કામ ખોટું હતું. કામ કદાચ લોકોને પસંદ નહીં પડ્યું. મેચ્યોરિટીથી થિંકિંગ કરો તો ઘણા કામ એવા છે કે જે અમે નામંજૂર કર્યા પછી પાછા લાવવાની નોબત પણ આવી છે. ઘણા કામ મુલતવી કર્યા પછી એ જ કામો અમારે એ જ ભાવે અને એ જ એજન્સીને આપવા પડ્યા છે. નાના મોટા જે ઈગો પ્રોબ્લેમ છે કે માણસના મગજમાં છે ને લિમ્બિક સિસ્ટમ હોય કે આ મારો એરિયા, મારા વોર્ડ નંબર 5માં ચેરમેન આવ્યા મને ફોન ના કર્યો. એ બધી નાની નાની વાતો છે કે જે ઈગોના ટકરાવ થતા હોય છે કે આ મારો એરિયા છે, આ મારો પ્રોટોકોલ જાળ્યો નહીં, મારું નામ બીજું લખી નાખ્યું છે, મારું નામ પહેલું હોવું જોઈએ. જ્યારે તમે એક પરિવારમાં કામ કરતા હો, મને કીધું નહીં એટલે હું ના જાઉં. ખબર પડી પાર્ટીનો કાર્યક્રમ જવું જ જોઈએ. ખબર પડી કે કોર્પોરેટ સારું કામ કરી રહ્યું છે, કોઈ રોકવાનું નથી. આ પબ્લિકના પૈસાથી ચાલતી સંસ્થા છે. વી આર ધ ટ્રસ્ટી. મારે ઘરના ખિસ્સામાંથી એક પણ કામ નથી કરવાનું. હું શું કરવા કોઈ જગ્યાએ આર્ગ્યુમેન્ટ કરું? કામ મંજૂર થાય તોય બોલું, ના મંજૂર થાય તોય બોલું. એટલે આપનું કેવું એવું છે કે સ્થાયી એપેક્સ બોડીમાં જે લોકો બેઠા છે એ લોકોએ પોતાના સેલ્ફ સેન્ટર્ડ એટલે પોતાના વોર્ડ પૂરતા સીમિત ન રહેતા એણે સમગ્ર શહેરનું એક ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરવી પડે એવું કેવું છે આપનું? મેં કીધું એમ કે જે રીતે કેબિનેટ હોય એટલે સ્થાયી સમિતિના સભ્યો એટલે કેબિનેટ કહેવાય કે ભાઈ કોઈ પણ કામ છે એનું પ્રોપર સ્ટડી થાય. કામ મંજૂર કેવી રીતે કરવું છે એનો સ્ટડી થાય. કામ ના મંજૂર કેવી રીતે કરવું એનો સ્ટડી ના થાય. તો ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવ પોલિટિક્સ. કે કામ મંજૂર કરવા માટેનો સ્ટડી કરવો પડે. નાના મોટા દૂધમાંથી પોરા કાઢવા હોય તો તમે કોઈ આઈટમમાં નીકળે કે તમે શર્ટ પહેર્યો છે, કરતી પડી છે, આ ખરાબ છે, પેલું ખરાબ છે. ઇફ આઈ એપ્રિશિએટ યુ વિલ લાઈક ઇટ કે ના આજે પછી તમે સારા દેખાવ છો, સારા કપડાં પહેર્યા છે. બોલવાની બંને રીત છે અને દેટ ડિપેન્ડ્સ ઓન યોર પર્સનલ કોન્સ્ટિટ્યુશન, યોર પર્સનલ પર્સનાલિટી. અને રાજકારણમાં નાની નાની વસ્તુઓ તો બન્યા જ કરવાની, પરંતુ તમારા લાર્જ હાર્ટેડ રહી અને હાઉ ટુ ટેકલ વિથ ધ સિચ્યુએશન, દેટ ઇઝ ધ આર્ટ. અને આઈ એમ લર્નિંગ દેટ આર્ટ. કે એડવર્સિટી તો આવવાની, एडवर्सिटी रस्तो काढ़े ये नेता कहवाय। राह में अगर चट्टान भी आ जाए उसको सफलता की सीढ़ी बना दे वही नेता है। हार की बाजी को जीत में तब्दील कर दे वही नेता है। એટલે તકલીફો તો આવવાની, તકલીફ સિવાયનું કોઈ જીવન નથી. અને આટલા મોટા ડેમોક્રેટિક કન્ટ્રીમાં બધાના ઓપિનિયન લઈ, બધાને કન્વિન્સ કરવા, બધાની જોડે નેગોશિએટ કરવું, બેલેન્સિંગ કરવું અને વિન વિન સિચ્યુએશન પેદા કરવી, એના માટે ઘણી વખત તમારે પોતાનો આત્મસન્માનનો પણ ભોગ આપવો પડે, તમારી પોતાના દુઃખને પણ ભોગ આપવો પડે કે આઈ એમ વર્કિંગ ફોર લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ બરોડા સિટી, આઈ એમ નોટ વર્કિંગ ફોર માય ઓન ઇન્ટરેસ્ટ. કે સીતર વિશે કોઈ ગાળ દીધી, ઠીક છે, હી ઇઝ ગિવિંગ બેડ વર્ડ્સ ટુ ધ ચેરમેન ઓફ બરોડા સિટી. તો બીજા લોકો ચિંતા કરવાવાળા છે અને કુદરતની મહેરબાનીથી કશે ને કશેથી સપોર્ટ પણ મળ્યા જ કરતો હોય છે. કોઈ વખત એવું થાય કે સંગઠન તમારી સાથે છે, કોઈ વખત એવું થાય સંગઠન તમારી વિરુદ્ધમાં છે. તો જ્યારે સંગઠન તમારી સાથે હોય, જ્યારે શેર ગ્રુપ તમારી સાથે હોય, તમને કામ કરવાની વધારે મજા આવે. આજે કેવું છે કે
દરેક માણસો પોતાની મર્યાદા ચૂકી અને અતિ ઉત્સાહથી અતિ ડેમોક્રેટિક વેમાં જોરશોરથી વિરોધ થાય તો ડિસિપ્લિનનો ભંગ થાય છે, કેઓસ થાય છે. તો કેઓસમાંથી ઓર્ડર તરફ કેવી રીતે જવું એ મેચ્યોર પોલિટિશિયનો જાતે બેસી નક્કી કરતા હોય છે. અને આઈ એમ કોન્ફિડન્સ કે કેઓસમાંથી ઓર્ડર તરફ વહેલા જઈશું. કેઓસ થાય એનો મતલબ કે લોકોને અપેક્ષા છે. કેઓસ થાય તો જ ડેવલપમેન્ટ થાય, કેઓસ થાય તો જ પ્રોગ્રેસ થાય, કેઓસ થાય તો જ ગ્રોથ થાય, અને કેઓસ થાય તો જ એનરિચમેન્ટ થાય. વી આર લેગિંગ બિહાઇન્ડ બાય 6 decades ઓફ કોંગ્રેસ રૂલ. તો 6 દાયકાનું કામ ભેગું થયેલું તો સામટા પ્રશ્નો આવવાના જ. અને પ્રશ્નો અમારે સ્પીડથી મહેનત કરી, મગજ વાપરી, વિઝન સાથે સોલ્વ કરવા જ પડે. પણ ડૉક્ટર, અત્યારે આઈપીએલ ચાલી રહી છે અને હું એ જ ક્રિકેટ જવરની વાત કરું તો છેલ્લા 2.5 વર્ષની જવાબદારી આપના ભાગે આવી. આપના કામ ઉપર જ હવે મત મંગાવવાના છે. તો આપ એમ માનો છો કે ગત વખતે જે 69 બેઠક લઈને જે બેન્ચમાર્ક સેટ થયો, તો હવે જ્યારે નવું સંગઠન નવા જોશ સાથે એ લોકો સુધી જશે તો એ એક્ઝિક્યુટ થઈ શકશે? એ તમે કેટલા આશ્વસ્ત છો? મેં કીધું એમ કે છેલ્લા 1.5-2 વર્ષ છેલ્લી આખી ટર્મની વાત કરીએ તો 2-3 વર્ષ તો કોવિડ રહ્યો, એટલે ઘડીએ વિકાસના કામો નહોતા થઈ શક્યા. જે મારો કાર્યકાળ છે એમાં વિકાસના પુષ્કળ કામ થઈ રહ્યા છે. લગભગ 2435 કરોડના કામના ખાતમુહૂર્ત તો 2 વખત માનનીય સીએમ સાહેબ આવ્યા, 1 વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા. એટલે 2435 કરોડના કામના ખાતમુહૂર્ત તો અમારા બંને મુખ્ય નેતાઓએ કર્યા. ત્યાર પછીના જે કાર્યક્રમો છે એ આટલા કરોડ રૂપિયાના કામ છે. અત્યાર સુધીમાં 6700 કરોડના કામ અમારા પાઇપલાઇનમાં છે. જે આ વર્ષના બજેટ અને ગયા વર્ષના બજેટ જે પ્રોગ્રેસમાં છે, જે કામો કમ્પ્લીટ થઈ ગયા છે. અમારું છેલ્લા 10 વર્ષનું એક્સપેન્ડિચર 600 થી 650 કરોડ હતું. ગયા વર્ષે અમે લોકોએ આ એક્સપેન્ડિચરનું ચૂકવણું, કેપેક્સનું ચૂકવણું લગભગ 1105 કરોડનું કર્યું. આ વર્ષે અમે લોકો 1200 કરોડનો ટાર્ગેટ રાખ્યો છે. નેક્સ્ટ યરનો 1500 કરોડનો ટાર્ગેટ રાખીને ચાલી રહ્યા છે. કહેવાનો મતલબ કે જ્યારે કેપેક્સનું ચૂકવણું થાય એનો મતલબ કે એટલા કામો એટલા પર્સન્ટેજ કમ્પ્લીટ થયા. એટલે વિકાસની સ્પીડમાં લગભગ ડબલનો વધારો થયો. અમારો ટાર્ગેટ છે 2 થી 3 ગણો થાય. પરંતુ તંત્રની એક લિમિટેશન છે કે વડોદરા શહેરના અધિકારીઓ કેટલા છે, તો પણ આ વર્ષે અમે લગભગ 2200 લોકોની ભરતી કરીશું, નવી ભરતી કરીશું, ઇન્ટર ડિપાર્ટમેન્ટને ભરતી આપીશું. આવનારા 2 થી 3 મહિનામાં બીજા 450 લોકોની ભરતી કરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે 1 વર્ષમાં તમે 2800 થી 3000 લોકોની ભરતી કરી. 66 જેટલા એન્જિનિયર લીધા, 525 જેટલા રેવન્યુ ક્લાર્ક લીધા, વર્ગ 1 થી 3 ની 800 જેટલી ભરતી કરી, ફાયરમેનની ભરતી કરી. હમણાં જ મેં 94 ફાયર ડિપાર્ટમેન્ટની ભરતી કરી. હજુ 151ની ભરતી ચાલી રહી છે. ડૉક્ટરોની ભરતી કરી, સિસ્ટરોની ભરતી કરી, ઘણા બધા સીએસસી ચાલુ છે. એટલે હ્યુમન રિસોર્સ વધારવાને, વડોદરા શહેરનું તંત્ર વધુ રિસ્પોન્સિવ બને, લોકોની ડિમાન્ડના આધારે જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની, કમ્પ્લેન સોલ્વ કરવાની એનો સમય ઓછો થાય, એ દિશામાં અમે કામ કરી રહ્યા છે. આજની તારીખે મને આનંદ છે કે અમે બજેટ રજૂ કર્યું ત્યારે એક કાઉન્સિલરે પોતાના વોર્ડમાં આ કામ છે, પોતાના વોર્ડમાં આ કામ છે. ગયા વર્ષે પણ મારા અનુભવ રહ્યો કે જ્યારે કામની વાત આવે છે તો પાર્ટીમાં યુનિટી દેખાય છે. કામ મંજૂર કરવાની વાત આવે છે ત્યારે પાર્ટીમાં ડિસ્પ્યુટ અને કન્ફ્લિક્ટ પણ દેખાતા હોય છે. પરંતુ આઈ ટેક ઇટ એઝ અ ચેલેન્જ. લોકો તમારા માટે ખરાબ બોલવાના છે, પણ એ માણસ તમારા માટે સારું બોલતો ક્યારે થાય, એવા પ્રયત્નો હું કરતો હોઉં છું. વિધાઉટ ડિસ્ક્રિમિનેશન, કોઈ જાતના પક્ષપાત વગર. મને કોઈ ખરાબ કીધું કે સારું કીધું, મને ખુશી પણ નથી થતી અને મને દુઃખ પણ નથી થતું. આઈ એમ મોર ટોલરન્ટ. અને ભારતીય જનતા પાર્ટીએ મને જે મોકો આપ્યો એનાથી મારી સહનશક્તિમાં વધારો થયો છે, પ્રેમથી વાત કરવાની તાકાતમાં વધારો થયો છે, ભૂલી જવાની તાકાતમાં વધારો થયો છે, માફ કરવાની તાકાતમાં વધારો થયો છે. અને મોટિવેશનથી એલર્ટ, અવેર અને કોન્શિયસ રહીને કામ કરવાનું. મારું સાયકોલોજીકલ સ્ટ્રક્ચર ખરાબ ન થાય, મારું ફિઝિકલ હેલ્થ ખરાબ ન થાય, અને પાર્ટી એક પોઝિટિવ ડિરેક્શનમાં ચાલે.
સંગઠનના નવા પ્રમુખ સાહેબ ખૂબ સારા છે. મને આશા છે કે એમનો સાથ સહકારથી વડોદરા શહેર આવનારા સમયમાં ખૂબ સારામાં સારો વિકાસ કરી શકશે. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી પાવરફુલ એવી સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી. આ વર્ષના અંતે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ થશે ત્યારે નિશ્ચિતપણે જે રીતે ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિકાસની ચોપાટ પાથરીને જે વિઝન બતાવ્યું છે એ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે તો ગેમ ચેન્જર સાબિત થવાનું જ છે. પરંતુ જે ગુજરાત સરકારની નેમ છે કે વડોદરા એ અમદાવાદ, રાજકોટ અને અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીમાં વિકાસ યાત્રામાં આગળ વધે એ દિશામાં પણ કોશિશો બિલકુલ થઈ રહી છે. ત્યારે રિઝલ્ટ આવશે ત્યારે ચોક્કસપણે ખબર પડશે કે ડોક્ટર શીતલ મિસ્ત્રી અને ડોક્ટર જયપ્રકાશ સોનીના વાયદાઓ અને એમના વિઝનમાં કેટલો દમ છે. નેશન પ્લસ ન્યૂઝની આ વિશેષ પ્રસ્તુતિમાં જોડાવા બદલ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.